મહાદેવને રાજી કરવા કાંઈ કરવાનું, એક ખાલી પાણીનો કળશ ચડાવો ને એક ભભૂતિ આપો, ચપટી ભભૂત મેં હે ખજા ના કુબેર કા. અને સૌથી વધારે તમે જુઓ, જહેર પિયા જીવન દિયા કિતના ઉદાર તું. એને પોતાએ ઝેર પીને આપણને બધાને જીવન આપ્યું. આનાથી મોટો આપણને દાનવીર મળે ક્યાં? આનાથી મોટો ઉદાર આપણને કોણ મળે? ભગવાન મહાદેવને પ્રસન્ન કરવા લાગે છે. અને મહાદેવને પ્રસન્ન કરવા હોય તો મારી પાસે 3 વસ્તુ છે, તમને કહું. આજે હું ગ્રંથ વાંચતો હતો ત્યારે મને મળ્યું કે ભગવાન મહાદેવને પ્રસન્ન કરવા માટે ભગવાન મહાદેવનું નામ જપ કરો. ભગવાન મહાદેવને પ્રસન્ન કરવા હોય કપાળમાં ભસ્મનું ત્રિપુંડ કરો. અને મહાદેવને પ્રસન્ન કરવા હોય તો ગળામાં રુદ્રાક્ષની માળા ધારણ કરી રાખો. અને ત્યાં સુધી લખ્યું છે શિવ મહાપુરાણમાં કે જે માણસ કપાળમાં ભસ્મ લગાડ્યા વગર અને ગળામાં રુદ્રાક્ષની માળા પહેર્યા વગર ભગવાન મહાદેવની પૂજા કરવા બેસે, એની પૂજા ભગવાન મહાદેવ સ્વીકારતા નથી, એટલે ફળ નથી મળતું બરાબર. મને પ્રસન્ન કરવા માટે ભગવાન મહાદેવની પૂજા કરવા માટે થઈને આ બહુ અગત્યનું છે. શિવપુરાણમાં લખ્યું છે કે તમારા કપાળમાં વચ્ચેની આ મધ્યમાં અને અનામિકા આંગળીથી બે ભેગી કરી અને એક રેખા દોરો અને પછી અંગૂઠાથી મધ્ય રેખા કરો, આવું એમાં બતાવ્યું છે. અથવા તો 3 આંગળીથી તમે ત્રિપુંડ પણ કરી શકો છો. ભસ્મને ધારણ કરો, ત્રિપુંડ ધારણ કરો, રુદ્રાક્ષને ધારણ કરો. ગળામાં રુદ્રાક્ષ, કપાળમાં ભસ્મ અને મુખમાં શિવ. આ 3 વસ્તુ આવે એટલે બધું તમારું પવિત્ર થઈ જાય, પવિત્ર થઈ જાય, તમારું પવિત્ર થઈ જાય. કપાળમાં તમે ભસ્મ લગાડશો તો તમારી બુદ્ધિ પવિત્ર થઈ જશે. મોઢામાં શિવનું નામ આવશે તો તમારી વાણી પવિત્ર થશે. અને કંઠમાં, ગળામાં, હૃદય ઉપર તમારા રુદ્રાક્ષની માળા હશે તો તમારું હૃદય પવિત્ર થઈ જશે. માટે ભગવાનની માળા પહેરા.